નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજની સવાર અમારી બહુ જ ખતરનાક થઈ છે એક માણસનું શું થયું છે નથી દિલ તૂટી ગયું છે કેમ કે પેટ તૂટી ગયું છે કેમ કે અને કોનું ખબર પાર્ટી સવારમાં 7 વાગે બરોડામાં સેવસળ ગોતાવડાવે અત્યારમાં સેવસળ કોણ ખાય ચા પીવે માણા હે બોલો એટલી લાચારતાથી જોઈ રહ્યા છે ને કે ક્યાંક એક દુકાન ક્યાંક પેલું તપેલામાં સેવસળ ભરેલું જોઈ જાવ કહી દઉં ઊભો કરી દે ગાડી ઊભી કરી દે આપણો ફેવરેટ નાસ્તો સેવસળ બરાબર કહું બરોડામાં કોક તમને પાર્સલ મોકલાઈ દે ઘેર બીજું તો હું કરાવડાઈએ એટલે આમ તો પછી ઘેર નહીં ઘેર બનાવી દો આમ લાચારતાથી આમ કરીને જોતા હતા કે કઈ જગ્યાએ મને સેવસળની લારી મળી જાય ને હું ખાઈ લઉં હે મળી જાય મળી જાય પેલું ગીત કયું ગાતા હતા કઈ હમણાં પેટ વાળું તે સુના સુના લાગે એમ હા સેવસળ રહે ના જબ અપના હે એવું ગીત કોન્ટેન્ટ ચોર કોણ તું લ્યો મારો મુકારા તો કોન્ટેન્ટ ચોર ચોર હું નથી યાર ये कंटेंट चुराता है गाइस नहीं गाइस चुराता ये कंटेंट चुराता है मेरा જોગીનો ફોન क्योंकि सॉन्ग का इन्वेंशन मैंने किया था ઓકે કરો ગાઈસ વાગી ગયા છે સાંજના 7 અને બહાર વેધર બહુ જ ગજબ છે અને હું ઉઠ્યો તો ઓલમોસ્ટ અરાઉન્ડ 3 વાગ્યાની આજુબાજુમાં સૂઈ ગયો તો અમદાવાદ પહોંચીને અને ઉઠ્યો ને એક ભાઈનો મને એક્સિડન્ટ થયો હતો તો એના લીધે થોડો હોસ્પિટલના કામકાજની અંદર થોડી દોડધામમાં પડેલો હતો સો કોઈ જાતનો વિડીયો હજુ સુધી શૂટ નહોતો કર્યો હવે શૂટ કરવાનો ચાલુ કર્યો છે હવે રાત સુધી કેટલો શૂટ થાય શું નહીં મને હજુ સુધી કંઈ ખ્યાલ છે નહીં અત્યારે ફૂલ ટ્રાફિક છે અહીંયા વસ્ત્રાલમાં છું અત્યારે વસ્ત્રાલ આવેલો હતો પણ વસ્ત્રાલથી કેટલા છે એ તો કેમ મને ગમશે બહુ બધા હશે વસ્ત્રાલથી આઈ નો વસ્ત્રાલમાં હું બહુ રહ્યો છું અને વસ્ત્રાલમાં રહેવાની મજા અલગ છે ભાઈ ઇક્વલે રહેવાની મજા અલગ છે બધી જગ્યાએ મજા જ આવે રહેવાની ટૂંકમાં કહેવાનો મતલબ સો જાઉં છું દુકાને હવે પછી જોઈએ અભી દિન અપના કેસે જતા હે સો હું પહોંચી ગયો છું ઓફિસ અને હવે મારી ઓફિસમાં આવીને બેઠો છું એટલામાં એક પડીકું આવ્યું છે ને એક પાર્સલ આવ્યું છે બે વસ્તુ તમને બતાવું આ છે પડીકું અને આ છે ઊભું પાર્સલ બરાબર હવે બસ આખા ગામના કુરિયર જો इसके जितनी खुशी આ દુકાનમાં આવતા હોય कोई ને नहीं दे सकता તો એ આ હું બંદર કીધું તું મેં એના જે વિડીયો શું કીધું તું ભૂલી ગયો હું કંઈ કીધું એ ગુસ્સો તો એવી રીતે કાઢે ને કે જાણે એની બાપ દાદાની પેલી હું દુશ્મની ના હોય અને મારો આખો કેમેરો ડંકાઈ છે જરાય નહીં ઢંકાતો બાપુ તારો હાથ આખો સાંજે હરખી રીતે ઉતારન દઉતા એક ટકોય નહીં હો ભાઈ એક ટકોય નહીં હો તું મારા પર પેલું એ ના કરીશ બ્લેમ ના કરીશ કેમ કે આપણે રેડી જ હોય હો ભાઈ બધું શૂટ સેલ્ફીસ વાળી ખબર પડતી નહીં તને આઈ મોટી જો મોઢું જો નવરી इतनी खुशी હે શેઠવાણી સુબહ થોડી નહીં ઠાણી તું ચોખ્ખી નહીં દેખાતી જો તો શેઠવાણી ભાઈ ઓમ કરીને બેઠી જાવ પાછા ફોટા મૂક્યા વિચારતી હોય ને જો આગળ જાણે શું નહીં કરવું એ વિચારતી હોય. આખા ગામનું જાણે પ્લાનિંગ ના કરતી હશે ઓહો 100-150 કેટલા થાય એ તો યાદ નહીં આવે ઘણી વાર મગજમાં તો કેટલા થાય જો વિચારવું પડ્યું આટલી વારમાં જવાબ આવી જવો જોઈએ જો શેઠાણી કહેવાય. જોયું તમે જોયું ઉન્નતિના ગાઈઝ મારા ગાઈઝ તમે જોયું માર્યું એ છૂટ અડ્યું એ નથી સાંજમાનું બેહી રે એ છાનમાનું બેહી રહે એમ છેટ દેશ છાનમાનું બેહી રે કોઈ કે કોઈ આવું કે સુભા કે ભાઈ કોઈને અને જો ને એનો વેમ તો તમે વિચારો જાણે નહીં તું એના સિવાય બધું એ અટકી જતું હોય અને એ વિચારી अगर हिम्मत है तेरे में तो बात जोर से बोल હિંમત હે તો તેરે મેં જોર છે આ તો મારે તમને સંભળાવું ખુલ્લે આમ કહું છું જગ જાહેર વિડીયોની અંદર કહું છું જીમમાં જાવું છે
જેવું પેલા પથ્થર ને ગઈ એટલે જ આજે સવારે વીડિયો બનાવ્યો કે તુझे चांद कह दूं लेकिन उसमें भी दाग है, तुझे सूरज कह दूं लेकिन उसमें भी आग है, तुझे बंदर कह दूं लेकिन उसमें भी दिमाग है। उन्नति હવે પથ્થર જોડે વાતો કરે, માણાને મારે શું કેવું? જો કાન દઈને વાતે નહીં સાંભળે છે પથ્થરની, કે પથ્થર શું કહેવા માંગે છે. પથ્થરને કીધું જીમમાં જાઉં, હવે પથ્થર કશું કહેતો હે રેવા દે, તારા બસની વાત નથી, તું બંધ થઈ જા, આની મની જે કરતી હોય એ કર. બરાબર શું કીધું તને પથ્થરે? એવું નથી? લાંબુ લેક્ચર ચાલુ. લાંબુ લેક્ચર છે, લેક્ચર સાંભળો, કશો વાંધો નહીં. પેલું ગુવડની જેમ. આ તારા ચશ્મા કેમ બદલી નાખ્યા નથી તે? હે मैं घूमूं फिरूं नाचूं गाऊं बाहर जाऊं इसके साथ जाऊं उसके साथ जाऊं चश्मा पहनूं ना पहनूं बाड़ी दिखूं जैसे भी दिखूं मेरी मर्जी. 3 नंबर 3.5 नंबर ત્રાસા. 3.5 નંબર કેવા ઉન્નતિ? આમે આગળ આમ ત્રાસા એમ. હા શેઠોણી નામની ફિલિંગ આ વ્યક્તિને લોકો કલાવતું હોય તો એ આ ગદ્દાર. એ આ ગદ્દાર સમજો. અને એવો શરીફ બની જાય ને એરો. અને એવું છે જો તું શેઠ છે તો હું કોણ છું? હા જોયું, બોલી ગયો. એટલે નો બહાર જ ના પાડે છે, કાલથી ના આવા બધા ફોટા પાડવા, બરાબર? આ બધા ફોટા ધમકી તો એક કદા ના શું ફોટા પાડવા ના મોડલ કોઈ પાડી કે ફોટો ચૂકી સાગીરથ એનો ખાસ સાગીરથ ઉન્નતિનો ખાસ સાગીરથ પાછળ વાળો હું કેવું ઉન્નતિ નહીં એમને મારું નામ ખરાબ કરી દીધું. સાગીરથ ડાયરેક્ટ કોકનો ફોન આવે ને ડાયરેક્ટ હું ખબર સાંભળાભાઈ એટલે સાંભળાભાઈ સ્મિત નામ. સાંભળાભાઈ નામ નથી, સ્મિત નામ છે. સ્મિત આહિર. સ્મિત આહિર. સ્મિત 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 સારું ભાઈ સ્મિત. સ્મિત ભાઈ સાંભળાને કોઈ ફોન કરો દુકાનના નંબર પર તો સાંભળો 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 નહીં કરવું. સ્મિત સ્મિત કેવું છે વટે, સ્મિત કેવું, હસવું કેવું, પણ સાંભળો નહીં કેવું. દિલ સે બુરા લગતા હૈ. ઓહો લાગતું હશે. જા તાર શેઠોડીને કહી દે બધાને અપીલ કરી દેશે એના ગાઈઝ, અમારું કામ વેલું જ પતી ગયું. એના ગાઈઝને કહી દે એટલે આમ તારે કોઈ ગાઈસને કહી દીધું, ગાઈસને વેલું કહી દીધું. હા તને કોઈ કશું કહે નહીં, હું કેવું નથી. પણ નથી આટલો બધો આરામ ખબર ના પડી મને. શેઠાણી કોને કીધી? હે એ રોણી માનટેણી, એ બંધ થઈ જા. એ રોણી માનટેણી, આલે નીચે જતું રહે લે. એ જતું રે, જતું રે, આ જતું રહે. મને કીધું. ઉન્નતિએ આપી મને ચપ્પુ મારવાની ધમકી. આજની હેડલાઇન, આજની હેડલાઇન. ઉન્નતિએ કર્યો મારા પર જીવલેણ હુમલો, મજા. મારવાનો ટ્રાય કર્યો. 21 મજા ઘા, બોલે. 21 ઘા. જો કેવી ખુશ થઈ ગઈ, મજા આવે એમ હોબળી દે. હારી નવરી નકટી એ તોડ્યું તોડ્યું. હા હવે પાછું હવે એને વિચાર હરખું જો આવી ગયો સાગીરથ એનો. જો પણ મિત્ર પણ આવે. આવી ગયો સાગીરથ આવી ગયો. જોયું તમે? જોયું? આ પેલો નહીં બાહુબલીને કશુંક થાય તો કટપ્પો આવી જાય એવો સાગીરથ આ ઉન્નતિ. નવું નામ આપ, બીજું શું હે? હા ઉન્નતિ એ મારી બ્લેડ. રહેવા દે. ભાઈ છે ને આરતી છે. ધાર છે તેજ એની ખબર નહીં પડે કે ગઈ ન છે એમ. હો વેર નામ જા સીધી ઘા કરે. ઘા કરતી બે નહીં રહેતી ને. ગાંડા કયા અને થઈ રહ્યા. હું કેવું નથી પેલું હમણાં હું ગીત ગાતી દીધું એ ગીત હતું ને ખતરનાક. હવે એમ કહે કે હું તને કન્ટેન્ટ કેમ આપું એમ કહે. તું પણ આપે જ કોઈ દિવસ. હા તો લે ચલ જાન કોઈ દિવસ આજ સુધી બધાને ખબર છે હા. કે તું મારા વિડીયોમાં કોઈ દિવસ તે મજાક મસ્તી નાટક કશું નહીં કરતો. હું કામ જાતને ગાડી સાબિત કરું? તું છે કરવાની જરૂર થોડી છે આપણે સાબિત એ વસ્તુને. ઉન્નતિ પેલું ગીત તો ગાય એક વાર. ઉન્નતિ
એક વાર ગીત તો ગા યાર. હા એ મોઢું ફેરવી લીધું ભાઈ. હા તો ઊભું થવું પડ્યું મારે. ગેમો રમી ખાય છોકરાઓ. ફોન આવ્યો મારે. સો ગાઈઝ વાગ્યા છે 11 અને દુકાન વધારીને અમે લોકો નીકળી ગયા છે. ક્યાં? ઘરે દરે. ઘરે નહીં ઘરે ક્યાં? ઘરે દરે. દરે. તું ઘરે કે હું દરે કે દરે. દરે જઈએ દરે. ઘરે અને અમારા જોડે સાગીરથ ઓફ ઉન્નતિ પટેલ. યસ 11 બજે. વટથી હું વટથી વોટથી કે વટથી? વટથી કઈ રીતથી? અમને વટથી કોઈ કઈ કહેવું નહીં, બરોબર? એકચ્યુઅલી અમને નહીં ભાવે એમ કે. એકચ્યુઅલી ભાવવાની વાત આવતી જ નથી. એકચ્યુઅલી મને કિશન જોડે નહીં ફાવે. એકચ્યુઅલી નહીં ભાવે તને? ડાયલોગ આવે પેલો ડાયલોગ કે તારા કિશને તો વેરના માથે લીધી અમદાવાદ નિકોલમાં. કોણે કીધું એવું? હું કહું. તારે તો બોલવાનું જ નહીં મારી બાજુ કશું. એક તો તારા સપોર્ટમાં બોલું તો નુકસાન, આના સપોર્ટમાં બોલું તો તું બોલે. એટલે તું દોગલો માણસ છે એટલે બે બાજુ બોલ. દોગલો નહીં, સપોર્ટ કરું બંને બાજુ. બન તું જોણે કે બે વાગડીઓ ઘીમાં બોલી રાખવામાં મજા છે. જો એક આંગળી આમથી આમ કરીને તો ઉન્નતિ શું થાય? ધમાસાન ધમાસાન થઈ જાય. એટલે એક વસ્તુ દેખી હતી એ તો નથી ખબર. હું દેખી છે. બોલ બોલ. ના મને નહીં કહું. ના બોલ ને, clear બોલ કરવું ને. પડે. બોલ ને. તે ઉન્નતિ કીધું- ફટાફટ ગેર પાડ. ચાલ જલ્દી જલ્દી, મારા હાથમાં ફોન છે. હા જોયું ને, આપણે ગેર પાડવા આપણે હટ હવે ના રાખ હવે ના જોયું પાડ. જોયું હું નથી. જલ્દી 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 ત્રીજો. હા જોયું કે તા પેલા પાડી ડ્રાઈવર બની ગઈ છે. હો હવે જોજો. હા ઉન્નતિ ચાલ આવડી ગયું ચોથો. છે, હા પણ હવે હું છે ને કલર નથી કરતી. બાકી મને ગાડી ચલાવતા આવડી ગઈ. શોર્ટમાં એકચ્યુઅલી કલર નથી શોર્ટમાં કહી દે કરી. કમિંગ છું. એકચ્યુઅલી કલર નથી કરતી. શોર્ટમાં કહી દો ગાઈઝ કમિંગ સૂન. આગળ કઈ કેવું A નહીં. big blast coming soon Oh. on your way guys. કિશન Oh, it's a 70-30 situation. ગેર પાડને 70-60 વાળી. કિશન ને બહુ ગમે છે. આગળ પાછળ આગળ ચલો આમ એ છઠ્ઠા ગેરમાં પાડ દો ફટાફટ. ફટાફટ ઉડાડો ઉડાડવાની છે. કરો ખબર પડતી નથી કશીને. પપ્પાની પરી ઉભરે. જાય કે કિશન ની રેડ ના ઉડતી જાય. ચલો ડાઉન લો તો એક ગેર. એ બીજામાં લીધી સીધી. એ આ થઈ પાંચમામાંથી થઈ ગયો આ કયામ લીધી તે? ચોથામાં. કન્ફર્મ ત્રીજામ લે. જો પેલામાં એને ઝાટકો આવ્યો નથી. ના હવે કિશન બુદ્ધિ એટલી મારામ છે મને ગાડી ચલાવતા આવડી ગઈ છે. યે આ તો ખાલી હાથ ગેર ચેન્જ. ચલાવતી નહીં એટલી જ કહું. સિચ્યુએશન જોઈને તું ગેર બદલ. બરાબર છે. ફોન મૂકી દે એટલે હું બદલું. અરે ના ફોન તો ચાલુ જ રાખવાનો. પબ્લિક ને ખબર પડવી જોઈએ કે આ પકડ. કે આ ઉન્નતિને ગાડી ચલાવતા આવડી ગઈ છે. તું પણ તું ક્યારે ક્લચ મારે મને કેમ ખબર પડે? આમ તારે હું જો આ રેસ છે. હા અત્યારે રેસ ચાલે છે. હા. આ ક્લચ થયો ને, હવે સિચ્યુએશન પ્રમાણે તને ખબર પડવી જોઈએ કે તારે ગેર કયો કરવો, ડાઉન કરવો, શું કરવું. હા તે તને બધી જ ખબર પડવી જોઈએ. કયા ગેરમાં નાખ્યું નથી ગાડી? સેકન્ડ પર નાખી અત્યારે. ઉન્નતિને ગાડી ચલાવતા આવડી ગઈ. એ તારો કાકો ગેર ક્લચ તો દબાવવા દે. તું કરતો દબાઈ યાર એવું મારે કે કહેવાનું તને. અંધારામાં થોડી દેખાય એને. હે? તું અંધારામાં તારે થોડી તો દેખાય. ટોર્ચ મને નડે છે. જા તું બંધ કર એને. એ ટોર્ચ ને બંધ કર. गाइस अभी आ धूम नो दरवाजा खेत तो जा ब्रो. સો ભાઈ લોગ નઈ ભાઈને બેઠી ગયો છે, બેસી ગયો શું એમ. હું હવે વિડીયો એડિટ કરીશ અને 12 વાગી ગયા છે. 12 જોયા તમે? 12 વાગ્યા. કેવા વાગ્યા? 12. કશો વાંધો નહીં. સો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. મજા આવી હશે. સવારમાં તો તાલ કર્યા હતા, તમે જોયા હતા તાલ કેવા થયા છે એ. બરાબર. અને એવું બધું ચાલ્યા કર્યું. સો બાય બાય, ગુડ નાઇટ. અને હું ક્યાં ગયો તો એ કહેવાનું હતું નહીં આજના વ્લોગમાં, પણ એ નથી કહેવાય એવું. થોડું ફેમિલી સાથે ગયો તો એક જગ્યાએ, એટલે બાકી કહી જ દેત, કાલે જ કહી દેત યાર. તમારાથી થોડું છૂપું રાખવું હું. હવે તમે એનું બધા એક જ છીએ ને ભાઈ, એટલે કંઈ વાંધો નહીં. સો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને આગળ તમારા 2-4 ફ્રેન્ડોને કહેજો કે કિશનભાઈના વ્લોગ સારા આવે છે, એટલે એ લોકો જોવે એમ. મારો કહેવાનો મતલબ તમે યાર સમજતા નહીં.
સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ.